રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના વર્ષ 2025-26 માટેના નવા પ્રમુખ તરીકે રમાકાંત બહુરૂપી અને સેક્રેટરી તરીકે ભાવિક ગણાત્રાની નિમણૂક થતા ઇન્સ્ટોલેશન સમારોહનું ભવ્ય આયોજન હોટેલ હયાત પેલેસ ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં પાસ્ટ પ્રમુખ રોટેરિયન મોનેશ પટેલે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ઉપસ્થિત જિલ્લા ગવર્નર રોટેરિયન અમરદીપસિંહ ભુનેત અને ફર્સ્ટ લેડી કમરજીત કૌર ભુનેતે નવા પ્રમુખ સેક્રેટરી અને તમામ બોર્ડ મેમ્બર્સને શપથ અપાવ્યા હતા. આ પ્રસંગે 6 નવા સભ્યોને પણ ક્લબમાં સામેલ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન પરાગ શેઠ અને પાસ્ટ પ્રમુખ રોટેરિયન પૂનમ શેઠે પણ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઇન્સ્ટોલેશન સમારોહમાં આસપાસની રોટરી ક્લબના પ્રમુખો, સેક્રેટરીઝ અને જિલ્લા અધિકારીઓએ પણ ઉમંગભેર હાજરી આપી હતી. માસ્ટર ઓફ સેરેમની તરીકે પીપી તૃપ્તિ અલમોડા રુદ્રાણી બહુરૂપી અને પીપી શૈલેષ શાહે સુંદર રીતે કાર્યક્રમને સંચાલિત કર્યો હતો. આ પ્રસંગે રોટેરિયન ધ્રુવ રાજા, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ રોટેરિયન મોનેશ પટેલ, રોટેરિયન અમિત તપિયાવાળા, રોટેરિયન વિજય ચૌહાણ, રોટેરિયન શહેદાદા પઠાણ, ડોક્ટર યુવરાજ તથા તેમના પતિ પત્નીઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવનિયુક્ત પ્રમુખ અને સેક્રેટરીએ સમૂહ એવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી અને જણાવ્યું હતું કે નિયમિત યોજાતા આઈ ચેકઅપ કેમ્પ, શબવાહિની અને મફત મોતિયાબિંદ ઓપરેશન્સ જેવા સ્થાયી પ્રોજેક્ટ્સ ઉપરાંત નવા સેવાના કાર્યક્રમો પણ અમલમાં લાવવામાં આવશે. પૂરેપૂરો પ્રયત્ન કરીશ. મારી ટીમ છે અને મારે ટીમને સાથે લઈને સમાજમાં જે કંઈ કાર્ય કરવાના છે, અત્યારે અમે જે કાર્ય કરીએ છીએ જેવા કે વુમન એમ્પાવરમેન્ટ છે અને પછી ડાયાલિસિસ છે, સ્ટુડન્ટ્સ માટેના જે કંઈક એક્ટિવિટીઝ છે એ અમે કરતા રહીશું. અને પછી આઈ ચેકઅપ એઝ વેલ એઝ આઈ ડોનેશન એમાં પણ અમારો જેવી રીતે અત્યાર સુધી સાથ સહયોગ રહે છે એવી જ રીતે રહેશે. અને બીજા જે કંઈ સર્વિસ પ્રોજેક્ટ છે એ અમે ટ્રાય કરીશું કરવાના અને એમાં સફળતા લાવીને ભરૂચનું નામ, ભરૂચનું ગૌરવ અને રોટરી ક્લબનું ગૌરવ રાખીશું.